ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારને મદદ આવી। કચ્છમાં જસમાના ગામમાં ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા। તેમાં ડોક્ટર, નર્સ, પોલીસ, લશ્કરના જવાનો, નેતા, NGO સંસ્થાના સભ્યો, સેવાભાવી કાર્યકરો વગેરે હતા। તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા। દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા। તેઓને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા। તેમણે આવા કપડાં પહેલા ક્યારેય પહેર્યા ન હતા। શહેરોના અલગ અલગ જૂથોએ ભૂકંપગ્રસ્ત વિસ્તારના લોકોને તંબુ બાંધવામાં મદદ કરી। આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું। શહેરમાંથી આવેલા લોકોમાં થોડા લોકો વૈજ્ઞાનિકો હતા। તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા। ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી। તેઓએ ગામના લોકોના ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા। ઇજનેરો અને સ્થાપતિઓ એટલે કે આર્કિટેક્ટ્સ એ તેમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી। તેઓએ કહ્યું, આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં। પરંતુ ગામના લોકો થોડા ડરતા હતા। જો એ લોકો તેમના ઘરો બાંધશે તો તેમનું ગામ તેમના જૂના ગામ જેવું લાગશે નહીં। તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે। ઇજનેરો અને સ્થાપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે। આમ ગામના પુનર્વસન માટે બધાએ સાથે મળીને કામ કર્યું। ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા તો ઘણાએ છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા। ત્યારબાદ તેને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી। દિવાલોને ચૂનાથી ધોળીને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી અને છાપરું બનાવ્યું। હવે જસમાના ગામના ભૂકંપ પ્રૂફ ઘરો રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતા હતા। આમ જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનો મુજબ તેમના ઘરોને ઇજનેરોની સ્ટ્રક્ચર ડિઝાઇનથી ભૂકંપ પ્રૂફ બનાવ્યા। જો ફરીથી ભૂકંપ આવે તો પણ લોકોના મકાનો પહેલા કરતા વધુ સુરક્ષિત થઈ ગયા હતા। વિદ્યાર્થી મિત્રો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો તમે શું કરશો? ચાલો જોઈએ। ધરતીકંપ વખતે શક્ય હોય તો ઘરની બહાર ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ। ધરતીકંપ વખતે પાલતુ પ્રાણીઓને પણ ખુલ્લા મેદાનમાં લઈ જવા। જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં। આમ કરવાથી ઉપરથી કોઈ વસ્તુ નીચે પડે તો તેનાથી બચી શકાય અને આપણને ઈજા થતી નથી। ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ। ગભરાઈને બિનજરૂરી દોડાદોડ ન કરવી। વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો।